નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ફાગણ મહિનો શરૂ થાય એટલે બધા જ હોળીની રાહ જોતા હોય છે। હોળીનો તહેવાર હિન્દુ ધર્મના સૌથી મોટા અને મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે। તે દેશભરમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે। હોળીનો તહેવાર દર વર્ષે ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે। ત્યારે આજે અમે તમને હોળીના તહેવાર નિમિત્તે દુનિયાનો સૌથી મોટો હોલિકા ઉત્સવ ક્યાં ઉજવાય છે તેના વિશે કેટલીક જાણકારી આપીશું કે જ્યાં એક મહિના અગાઉથી જ હોળિકા દહન માટે તૈયારીઓ શરૂ કરી દેવાય છે કે જ્યાં વિશ્વની સૌથી ઊંચું હોળિકાનું પૂતળું બનાવીને દહન કરવામાં આવે છે। તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે જામનગરના ભોઈ સમાજ દ્વારા વિશેષ રીતે ઉજવાતો આ ઉત્સવ આજે વિશ્વ વિખ્યાત બની ગયો છે અને ભોઈ સમાજના લોકો જ્યાં પણ હોય છે ત્યાં હોળીના તહેવારની તો વતનમાં આવીને ઉજવણી કરતા હોય છે। જામનગરમાં ભોઈ જ્ઞાતિના વડીલોએ આજથી 68 વર્ષ પહેલા હોળિકાનું વિશાળ પૂતળું બનાવીને સમાજ અને દુનિયાને સનાતન ધર્મની શક્તિનો પરિચય કરાવ્યો હતો। અન્યાય પર ન્યાયની જીત, અસત્ય પર સત્યની જીતને યાદગાર બનાવતો આ પ્રસંગની ભોઈ સમાજ દ્વારા એક મહિના અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે। વિશ્વના સૌથી મોટા હોલિકા ઉત્સવની પ્રકૃતિને અનુરૂપ સામગ્રી દ્વારા ઉજવણી કરવામાં આવતી હોય છે, જેમાં 3 થી 4 ટનનું 25 ફૂટ ઊંચું હોળિકા માતાનું પૂતળું બનાવવામાં આવે છે। ખબરો એવી મળી રહી છે કે આ વિશાળકાય હોળિકાના પૂતળાને બનાવવા માટે ઘાસ, લાકડું, કોથળા, કાગળ, કલર, અલગ અલગ પ્રકારના આભૂષણો, કપડાં વગેરે ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે। હોળિકા માતાના તૈયાર કરવા માટે આ વિશાળ પૂતળાને ધામધૂમ સાથે વાજતે ગાજતે ભોઈ જ્ઞાતિ સમસ્ત જામનગરની વાડીથી સુભાષ માર્કેટ નજીક આવેલા હોળિકા ચોકમાં શહેરીજનોના દર્શન માટે મૂકવામાં આવે છે। હોળિકા બનાવવા માટે ભરતભાઈ ગોંડલિયા માર્ગદર્શન પૂરું પાડે છે, જ્યારે તેમના સુંદર આભૂષણો બનાવવા માટે અલ્પેશ વોરાની ટીમ જહેમત ઉઠાવે છે। તમે જણાવી દઈએ કે અહેવાલો એવા પણ મળી રહ્યા છે કે પીઓપી આર્ટિસ્ટ તરીકે રમેશભાઈ જેઠવા સેવા આપે છે અને સમગ્ર ભોઈ સમાજના વડીલો અને યુવાનો સાથે મળીને આ હોલિકાનું પૂતળું તૈયાર કરે છે અને સાંજના સમયે આમંત્રિત મહેમાનો દ્વારા હોળિકાનું દહન કરવામાં આવે છે। આ વર્ષે રવિવારે સાંજના સમયે હોળિકાનું દહન થવાનું છે। હજારોની સંખ્યામાં લોકો હોળિકા માતાના દર્શને પહોંચે છે અને અસત્ય પર સત્યની જીતના સાક્ષી બને છે। સમગ્ર વિશ્વને સનાતન ધર્મનો સાક્ષાત્કાર કરાવતો આ હોળિકા મહોત્સવ ભોઈ જ્ઞાતિ દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવે છે, જે આજે વિશ્વ વિખ્યાત બની ગયો છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।